વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણા યુટ્યુબ વિડિયો લેક્ચર સિરીઝમાં. અને આજનો લેક્ચર છે આપણો વિડિયો લેક્ચર એ સોઇલ મિકેનિક્સ ઉપર છે, બરાબર. જેમાં આપણું થર્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, સોઇલ ક્લાસિફિકેશન, બરાબર. અગાઉના લેક્ચરમાં આપણને ઇન્ટ્રોડક્શન અને જે ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ હતી સોઇલની એના વિશે તમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ચેપ્ટરની અંદર તમે સોઇલ ક્લાસિફાઈ કરવાના છો કે જે અલગ અલગ પાર્ટીશન આપણે સોઇલમાં બનાવ્યા છે એ કયા આધાર ઉપર તમે બનાવશો, બરાબર. સૌથી પહેલો ક્વેશ્ચન મગજમાં એ થાય કે આ જે સોઇલ ક્લાસિફિકેશન છે આપણે શા માટે કરવું પડે, બરાબર. સોઇલ ક્લાસિફિકેશન છે એ કરવાનું રીઝન એ છે કે તમને ખ્યાલ આવે, આઈડિયા આવે કે એક જ ટાઈપના પાર્ટિકલ્સ જે છે તમે એને અલગ અલગ પાડી શકો, બરાબર. કેમ કે જે એક જ સાઇઝના પાર્ટિકલ હશે એ લોકોના જે ગુણધર્મો હશે એ પણ સિમિલર હશે, બરાબર. એક જ પ્રકારના જે પાર્ટિકલ્સ હોય એના ગુણધર્મો હોય એ એક પ્રકારના હોવાના, એ તો તમને ખ્યાલ છે જ, બરાબર. સો આપણે એને બાય ડિફરન્શિએટ કરી શકીએ છીએ. ક્લિયર? તો પહેલા હું અહીંયા પોઈન્ટ લખી લઈશ ટુ ડિફરન્શિએટ same group of soil, બરાબર. સોઇલને તમે ડિફરન્શિએટ તો કરી દીધી, હવે આગળ શું કરશો, બરાબર. ડિફરન્શિએટ કરી દીધી, એક ટાઈપની જે સોઇલ હતી કે ભાઈ ઝીણી માટી છે અથવા તો મોટી માટી છે, ફાઇન ગ્રેન સોઇલ, કોર્સ ગ્રેન સોઇલ, બરાબર. તમે એને ડિફરન્શિએટ કરી દીધી. હવે ઘણી જગ્યા પર તમને ફાઇન સોઇલનો ઉપયોગ થશે તો ઘણી જગ્યા પર કોર્સ સોઇલનો તમે ઉપયોગ કરશો, બરાબર. જેમ કે ફાઉન્ડેશન છે એમાં તમે કોર્સ સોઇલનો યુઝ કરી શકો છો, બરાબર છે. જ્યારે રોડ છે, રોડમાં જે સબબેઝ મટીરિયલ છે તમારું કોર્સ ગ્રેન મટીરિયલ છે, જ્યારે બેઝ મટીરિયલ છે તમારું ફાઇન સોઇલનું મટીરિયલ છે, ફાઇન સોઇલનું મટીરિયલ છે, રાઈટ. તો તમે એ વસ્તુ જ્યારે ગ્રુપિંગ કરશો, ક્લાસિફાઈ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે, બરાબર. તો બીજો પોઈન્ટ લખી શકો ટુ સેટિસ્ફાય ધ પર્પઝ ઓફ યુઝ, બરાબર. આપણે ક્યાં યુઝ કરવો છે એનો પર્પઝ તમે સેટિસ્ફાઈ કરી શકો છો. ક્લિયર છે ક્યાં? બીજી વસ્તુ કે જે તમે આની અંદર સમજ્યા, ક્લાસિફિકેશન શા માટે કરવું પડે, એ ક્લાસિફિકેશન ઉપરથી તમે એને જે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરો, બરાબર, એની પણ ઘણી ટેકનિક્સ છે. એ પાર્ટમાં ડિવાઈડ કરવા માટે બી તમારે એને અલગ અલગ ક્લાસિફિકેશન સિસ્ટમ આપેલા છે, ઠીક છે. તો એને તમે કહી શકો છો બેઝિસ ઓફ ક્લાસિફિકેશન, બરાબર. એ જોઈએ આપણે. બીજો પોઈન્ટ છે આપણો બેઝિસ ઓફ ક્લાસિફિકેશન. જે બેઝિસ છે તમારા ક્લાસિફિકેશન બેઝિસ છે બે ટાઈપના છે, બરાબર. એક ક્લાસિફિકેશન સિસ્ટમ છે તમારી એ કોર્સ સોઇલ માટેની છે, બરાબર. જે તમારી એક ક્લાસિફિકેશન સિસ્ટમ મેં તમને સમજાવવા રહ્યો છું, પાર્ટિકલ સાઇઝના આધાર પર તમે એનું ક્લાસિફિકેશન કરશો. ત્યારે બીજું જે હશે એ છે તમારું કન્સિસ્ટન્સી માટેનું ક્લાસિફિકેશન સિસ્ટમ. ક્લિયર? એક છે તમારું પાર્ટિકલ સાઇઝ બેઝડ ઓન પાર્ટિકલ સાઇઝ, જ્યારે બીજું છે બેઝડ ઓન કન્સિસ્ટન્સી. ક્લિયર છે? બે પોઈન્ટ તમારા બેઝડ ઓન પાર્ટિકલ સાઇઝ અને બેઝડ ઓન કન્સિસ્ટન્સી. હવે બેઝડ ઓન જે પાર્ટિકલ સાઇઝ છે એમાં કઈ કઈ મેથડ્સ તમે યુઝ કરશો? તો પહેલા છે સિવ એનાલિસિસ, બરાબર. બીજું છે તમારું આની અંદર ટેક્સચર ક્લાસિફિકેશન, ત્રીજું છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન સિસ્ટમ, એના પછી MIT ક્લાસિફિકેશન સિસ્ટમ, બરાબર. આજે અલગ અલગ તમને પાર્ટિકલ સાઇઝ ઉપરથી તમને ક્લાસિફિકેશન સિસ્ટમ્સ આપેલી છે એ તમે જોઈ શકો છો. ત્યારે બીજી બાજુ જે બેઝડ ઓન કન્સિસ્ટન્સીની વાત કરીએ છીએ તેની અંદર તમારે જોવા મળશે બેઝડ ઓન કન્સિસ્ટન્સીની હું જો વાત કરું ત્યારે એ છે તમારું IS પ્લાસ્ટિસિટી ચાર્ટ, બરાબર, જેને આપણે એ લાઈન ચાર્ટ પણ કહીએ છીએ, બરાબર. કન્સિસ્ટન્સીના આધાર પર IS પ્લાસ્ટિસિટી
ચાર્જ, જેને હું શું કહું છું, એ લાઈન ચાર્જના આધારે, બરાબર. એ લાઈન ચાર્જની અંદર તમે શું કરશો, લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, આવી બધી જે ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ છે, બરાબર, એ બધી તમે ફાઇન્ડ કરશો સોઇલ. એના ઉપરથી તમે જે ચાર્ટ આપેલો છે તમને આઈએસ ની અંદર, એ ચાર્ટમાં તમે સોઇલને ફાઇન્ડ અપ કરશો કે કઈ ટાઈપની સોઇલ છે, બરાબર. એના આધાર પર તમે આનું ક્લાસિફિકેશન કરશો. તો બેઝિકલી તમને શું મળ્યું, બે ટાઈપના, એક પાર્ટિકલ સાઇઝ અને બીજું કન્સિસ્ટન્સી, બરાબર છે. આટલું ક્લિયર છે બધાને? આ થઈ તમારી ક્લાસિફિકેશન સિસ્ટમની વાત. હવે આગળ વાત કરીએ આપણે લોકો, એ છે તમારો આઈએસ ક્લાસિફિકેશન અથવા તો સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ પહેલા જોઈએ, પછી આપણે આઈએસ ક્લાસિફિકેશન ઉપર જઈએ, બરાબર. સોઇલ ક્લાસિફિકેશન, હવે અહીંયા જે સોઇલ ક્લાસિફિકેશન છે એ આપણે બેઝિકલી 3 પાર્ટમાં એને ડિવાઇડ કરી શકીએ, બરાબર. સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે એને 3 પાર્ટમાં ડિવાઇડ કરીશું. પહેલી છે તમારી ફાઇન ગ્રેન સોઇલ, ફાઇન ગ્રેન સોઇલ. બીજું છે કોર્સ ગ્રેન સોઇલ, અને થર્ડ ટાઈપ છે એ તમારી ઓર્ગેનિક સોઇલ. બરાબર. બેઝિકલી હું 3 પોર્શન મને ડિવાઇડ કરીશ, ફાઇન ગ્રેન સોઇલ, કોર્સ ગ્રેન સોઇલ અને ઓર્ગેનિક સોઇલ. સોઇલ જે છે ફાઇન ગ્રેન સોઇલ ક્યારે કહીશ, એના એક ક્રાઇટેરિયા છે, જો તમારું સોઇલનું સેમ્પલ 50% થી વધારે 0.75 માઇક્રોન્સની સીમમાંથી પાસ થઈ જાય, બરાબર, તો હું એને કહીશ ફાઇન ગ્રેન સોઇલ. શું કહ્યું મેં તમને? 75 માઇક્રોનની સીમમાંથી 0.075 mm, બરાબર. 75 માઇક્રોનની સીમમાંથી 50% કરતા સેમ્પલ ગ્રેટર ધેન 50% સોઇલ સેમ્પલ પાસ, બરાબર. 50% થી વધારે સોઇલ સેમ્પલ જો 75 માઇક્રોનની સીમમાંથી પાસ થઈ જાય તો હું એને કહીશ ફાઇન ગ્રેન સોઇલ, બરાબર છે. કોર્સ ગ્રેન સોઇલ કોને કહીશ? આનાથી ઊંધું, બરાબર, આનાથી ઊંધું. શું છે આમાં? રિટેન થશે શેમાંથી? 75 માઇક્રોન અથવા તો 0.075 mm ની રિસીવ છે એમાં શું થશે? greater than 50% soil sample retain. શું થશે? રિટેન થશે, બરાબર. એ તમે સોઇલ સેમ્પલ ઉપર નાખ્યું છે અને 50% કરતા વધારે વજનનું સેમ્પલ તમારું 75 માઇક્રોનની સીમમાં રિટેન થઈ જાય છે, પાસ નથી થતું, અંદરથી નીચે નથી ઉતરતું, બરાબર. હું એને કહીશ કોર્સ ગ્રેન સોઇલ. હવે તમે હજુ ખ્યાલ નહીં આવ્યો તો હું તમને બેઝિક એક એક્ઝામ્પલ આપું, બરાબર. મેં 100 ગ્રામ સેમ્પલ લીધું, 100 ગ્રામ સેમ્પલ લીધું. હવે 75 માઇક્રોનની સીમ લીધી. 75 માઇક્રોનની સીમની અંદર મેં 100 ગ્રામ સોઇલનું સેમ્પલ નાખ્યું અને 51 ગ્રામ જેટલું સેમ્પલ એમાંથી પાસ થઈ ગયું. 51 ગ્રામ જેટલું સેમ્પલ એમાંથી પાસ થઈ ગયું અને 49 ગ્રામ જેટલું ઉપર રહી ગયું, બરાબર. તો અહીંયા મેં શું કહ્યું છે? greater than 50% સોઇલ સેમ્પલ પાસ. તો એ જે પાસ થઈ ગયું સેમ્પલ, બાકી જે સોઇલ છે મારી સિસ્ટમ, એને હું શું કહીશ? 100 ગ્રામ વાળી જે સોઇલ સિસ્ટમ છે એને હું કહીશ ફાઇન ગ્રેન સોઇલ. હવે ક્લિયર છે? સેમ અહીંયા હવે એનું 100 ગ્રામનું સેમ્પલ લઈશ. હવે શું થશે? 100 ગ્રામનું મેં સેમ્પલ લીધું, એ 100 ગ્રામનું સેમ્પલ મેં 75 માઇક્રોનની સીમમાં નાખ્યું, પણ પાસ થાય છે માત્ર ને માત્ર 40 ગ્રામ જેટલું અથવા તો 49 ગ્રામ જેટલું પાસ થયું અને 51 ગ્રામ જેટલું સેમ્પલ એ ઉપર રિટેન થઈ ગયું, બરાબર. પાસ નથી થતું, 51 ગ્રામ જેટલું ઉપર રિટેન થઈ ગયું અને બાકીનું બધું પાસ થાય છે 49 ગ્રામ જેટલું. તો આવા કેસમાં શું થઈ ગયું? greater than 50% સોઇલ સેમ્પલ કેન બી રિટેન, બરાબર. તો આખું જે સોઇલ સિસ્ટમ છે 100 ગ્રામની
સોઇલ સિસ્ટમ એ કઈ થઈ ગઈ તમારી પોસ્ટ ગ્રેન સોઇલમાં આવશે. ક્લિયર છે? બહુ જ સિમ્પલ ટર્મ છે. થર્ડ વસ્તુ છે ઓર્ગેનિક સોઇલ. ઓર્ગેનિક સોઇલ હું કોને કહીશ? તો ઓર્ગેનિક સોઇલ એટલે શું કે જે ડીકમ્પોઝ મટીરિયલ હોય, સોઇલની અંદર એક એક્સ્ટ્રા મેટર કે જે ડીકમ્પોઝ મેટર હોય, એ બધા મેટરને કારણે જે સોઇલ હોય છે એની કોમ્પ્રેસિબિલિટી ઘણી વધી જાય છે. બરાબર? તો આવા સ્પેશિયલ કેસ વાળા સોઇલને હું કહીશ ઓર્ગેનિક સોઇલ. બરાબર? શું હશે અંદર? ડીકમ્પોઝ મેટર્સ. ઓકે, ડીકમ્પોઝ મેટર હશે. જનરલી કઈ સોઇલ એવી છે કે જેની અંદર ડીકમ્પોઝિશન હશે? બરાબર? સોઇલની અંદર તો એ સોઇલનું નામ છે PEAT, પીટ સોઇલ. બરાબર? પીટ સોઇલ જે છે એની અંદર ક્યાં તો ડીકમ્પોઝ સેલ્સ હોય, યા તો વેજીટેબલ્સનું ડીકે હોય, જે વેજીટેબલ્સ તમારા ખરી ગયા છે, પાના કે બધું ખોવાઈ જાય. બરાબર? વૃક્ષ તૂટી ગયું હોય ને ખોવાઈ જાય જમીનમાં, ને એની અંદર જે ડીકમ્પોઝ મેટર છે ક્રિએટ થાય છે સોઇલની સાથે, જે બહુ વધારે પ્રમાણમાં હોય. બરાબર? એ શું કરે છે? સોઇલને ઘણું કોમ્પ્રેસિબલ બનાવી દે છે. એની જે ગુણધર્મ છે એને કોમ્પ્રેસિબલ ગુણધર્મ બનાવી દે. એવી જગ્યાને હું શું કહીશ? ઓર્ગેનિક સોઇલ. બેઝિકલી 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દીધું. ક્લિયર છે? હવે આ બે પોઈન્ટ થઈ ગયા તમારા ક્લાસિફિકેશન, એક સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ સમજી. હવે હું તમને મેં સમજાવીશ આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમ. બરાબર? આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમ શું છે એ જોઈ લઈએ. ઓકે, તો અહીંયા આવી જાઓ આપણે આઈએસ ક્લાસિફિકેશન ઉપર. આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમમાં તમને સોઇલના અલગ અલગ પ્રકાર આપેલા છે. એ પાર્ટિકલ સાઇઝના આધાર ઉપર આપેલા છે. જે મેં તમને બેઝડ ઓન પાર્ટિકલ સાઇઝ જણાવ્યું, એના ઉપર આખી આઈએસ સિસ્ટમ છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન સોઇલ સિસ્ટમ. બરાબર છે? આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમમાં તમને જે ડિફરન્ટ સોઇલ છે, જેમ કે ક્લે. બરાબર? ક્લેમાં એવું કહે છે કે લેસ ધેન 2 માઇક્રોન જેવી પાર્ટિકલ સાઇઝ સોઇલના હું એને શેમાં કાઉન્ટ કરીશ? લેસ ધેન 2 માઇક્રોન પાર્ટિકલ સાઇઝ હોય તો ઇટ ઇઝ અ ક્લે. બરાબર છે? બીજું પોર્શન એ લોકોએ કહ્યું સિલ્ક. સિલ્ક ક્યારે થશે કે 2 માઇક્રોન્સથી 75 માઇક્રોન્સની વચ્ચેનું જે બી સોઇલ સેમ્પલ હશે હું એને કહીશ સિલ્ક. બરાબર? સેન્ડ છે, એના પછી આવે સેન્ડ. સેન્ડના પાછા 3 ટાઈપ હોય: ફાઇન સેન્ડ, મીડિયમ સેન્ડ અને બીજી આવે કોર્સ સેન્ડ. ઓકે, તો અહીંયા છે 425 mm, 2 mm અને અહીંયા છે 4.75 mm. બરાબર? એટલે સોઇલનું જે ક્લાસિફિકેશન સિસ્ટમ થયું, સોઇલમાં જે સેન્ડનું ક્લાસિફિકેશન સિસ્ટમ થયું એ થઈ ગયું તમારું 75 માઇક્રોન્સથી લઈને 4.75 mm. બરાબર? આ જે સેન્ડ થયું એ એને અહીંયા લખી દઉં છું. માઇક્રોન ટુ 4.75 mm. બરાબર? 75 માઇક્રોન થી 0.425 mm અગર પાર્ટિકલ સાઇઝ હોય તો એને શું કહીશ? ફાઇન સેન્ડ કહીશ. બરાબર? 0.425 mm થી લઈને 2 mm સુધી જો પાર્ટિકલ સાઇઝ હશે સેન્ડની, તો એને કહીશ મીડિયમ સેન્ડ. બરાબર? મીડિયમ સેન્ડ. અને જો 2 mm થી 4.75 mm ની પાર્ટિકલ સાઇઝ હશે હું એને કહીશ કોર્સ સેન્ડ. ક્લિયર છે? સો સેન્ડનું જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે ક્યાંથી ક્યાં લાઈઝ કરે છે? 75 માઇક્રોન્સ થી 475 mm છે. બરાબર? એના પછી આવે છે તમારું મેટલ્સ. બરાબર? ફાઇન અને બીજું છે કોર્સ. ઠીક છે? ફાઇન ગ્રેવલ્સ કોને કહીશ? તો 20 mm સુધીના જેટલા બી ગ્રેવલ્સ હશે એને હું કહીશ ફાઇન,
અને 80 mm સુધીના જેટલા બી ગ્રેવલ્સ હશે હું એને કહીશ કોર્સ. ઓકે, मतलब कि 4.75 mm થી 20 mm ની જેટલી પાર્ટિકલ સાઇઝ હશે એ બધી 5 ગ્રેવલ્સ માં આવશે અને 20 mm થી 80 mm ની વચ્ચે જેટલી પાર્ટિકલ સાઇઝ હશે કોર્સ ગ્રેવલ્સ માં આવશે. અહીંયા ગ્રેવલ્સ માટે હું લખી શકું શું લખાશું અહીંયા 4.75 mm થી લઈને 80 mm. ઓકે, બીજી વસ્તુ एक पोर्शन તમારો આવી ગયો ક્લે, બીજો આવી ગયો સિલ, સેન્ડ, ગ્રેવેલ્સ. હવે આવશે કોબલ્સ. ઓકે, કોબલ્સ માં તમારી જે પાર્ટિકલ સાઇઝ છે એ છે 80 થી લઈને 300 mm જેટલી. ઓકે, કોબલ્સ ની જે પાર્ટિકલ સાઇઝ હશે 80 mm થી લઈને 300 mm જેટલી આવીશું. અને લાસ્ટમાં આવશે તમારો બોલ્ડર્સ. બોલ્ડર્સ એટલે કે જેટલા બી પાર્ટિકલ્સ છે 300 mm કરતા મોટી જે પાર્ટિકલ સાઇઝ ના હશે આઈએસ ક્લાસિફિકેશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 300 mm કરતા જેટલી મોટી પાર્ટિકલ સાઇઝ હશે પછી બોલ્ડર્સ માં કાઉન્ટ કરીશું. તો ધીસ ઇઝ યોર બેઝિક આઈએસ ક્લાસિફિકેશન સોઇલ સિસ્ટમ. બરાબર, એક્ઝામમાં જો તમને પૂછે આ રીતે આખું તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. બરાબર, તમને આ જનરલી 3 માર્ક્સમાં આવું પૂછે છે જીટીયુ ની અંદર આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમ સમજાવો. બરાબર, તમારે આ રીતે આખું સમજાવી દેવાનું. બરાબર, નીચે તમારે આવી રીતે લાઈનો નથી દોરવાની, તમારે સિમ્પલ અને સમજાવવાનું. ફાઇન સેન્ડ છે તો કેટલું છે 75 માઇક્રોન થી 425 mm જેટલું 0.425 mm જેટલું. એના પછી મીડિયમ સેન્ડ કહીએ તો મીડિયમ સેન્ડ ને શું લખીશું 0.425 mm થી લઈને 2 mm જેટલું. કોર્સ સેન્ડ છે તો 2 mm થી 4.75 mm જેટલી બી સેન્ડ છે ને કોર્સ સેન્ડ કહીશું. એ રીતે ગ્રેવલ્સ આપણે સમજાવી દેવાનું. 4.75 mm થી 20 mm સુધીની સોઇલ છે એમાં ફાઇન ગ્રેવલ્સ અને 20 mm થી 80 mm છે એમાં કોર્સ ગ્રેવલ્સ. ક્લિયર? એટલે જે ગ્રેવલ્સ નું ક્લાસિફિકેશન સિસ્ટમ હશે 4.75 mm થી લઈને 80 mm ની અંદર ગ્રેવલ્સ નું ક્લાસિફિકેશન થાય. જ્યારે 75 માઇક્રોન થી 4.75 mm માં સેન્ડ નું ક્લાસિફિકેશન થશે. કોબલ્સ છે 80 થી 300 mm ની વચ્ચે જેટલા બી આવશે પાર્ટિકલ્સ એ બધા કોબલ્સ માં આવશે. અને 300 કરતા વધારે mm જો પાર્ટિકલ સાઇઝ હશે સોઇલની તો હું એને બોલ્ડર માં કાઉન્ટ કરીશ. ઓકે, ક્લિયર છે બધાને આટલું? ચલો નવો ટોપિક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોર્સ ગ્રેન સોઇલ એન્ડ ફાઇન ગ્રેન સોઇલ. બરાબર છે, આ ડિફરન્સ તમને 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછી શકે છે જીટીયુ ની એક્ઝામમાં. બરાબર, ઓર 4 માર્ક્સ જનરલી 3 માર્ક્સમાં પૂછશે. બરાબર, કોર્સ ગ્રેન સોઇલ અને ફાઇન ગ્રેન સોઇલ કોને કહીશું. આગળ જ મેં તમને હમણાં વાત કરી કોર્સ ગ્રેન સોઇલ અને ફાઇન ગ્રેન સોઇલ કોને કહીશું. બરાબર, સૌથી પહેલા તેની ડેફિનેશન આપણે લખી દેવાની. વોટ ડુ મીન બાય ધ કોર્સ ગ્રેન સોઇલ? એ જે ટોટલ માસ છે સોઇલનો એ ટોટલ માસ છે એ 50% કરતાં વધારે માસ 75 માઇક્રોનની સીવમાં રોકાઈ જાય. બરાબર, તો એને કહીશું આપણે કોર્સ ગ્રેન સોઇલ. ઇન શોર્ટ more than 50% by weight of soil mass will retain on 75 micron IS sieve. બરાબર, આલા પોઈન્ટ્સ અંડરલાઈન કરી દેવાનું. બરાબર, 50% રિટેન થાય છે 75 માઇક્રોન ની IS sieve માં. તો હું એ મટીરીયલને શું કહીશ કોર્સ ગ્રેન સોઇલ કહીશ. આ બાજુ what do you mean by the fine grain soil? So here the sentence will be same more than 50% by weight of soil sample, soil mass will pass from 75 microns IS sieve. So again
મોર ધેન 55%. અહીંયા શું થાય છે, પાસ થાય છે શેમાંથી, 75 માઇક્રોનની સીવમાં. બરાબર. સપોઝ ધેટ એનો ફાઇન ગ્રેડ સોઇલ બે એકબીજાથી ઓપોઝિટ છે. આમાં 50% કરતાં વધારે સોઇલ માસનું વજન ટોટલ માસ રિટેન થાય છે 75 માઇક્રોનની સીવમાં. બરાબર. જ્યારે આમાં 75 માઇક્રોનની સીવમાંથી 50% કરતાં વધારે વજનનું સોઇલ મટીરીયલ છે પાસ થઈ જાય છે. આ બેઝિક ડિફરન્સ છે. બરાબર. બીજો પોઈન્ટ, પોસ્ટ ગ્રેન સોઇલમાં કઈ ટાઈપની સોઇલ આવી જશે. આગળ મેં તમને આઈએસ ક્લાસીસથી ચાર્ટ બતાવ્યો હતો, હું તમને આગળ પોઈન્ટ આપીશ. અહીંયા હું એ સમજાવી દઉં છું કે જે તમારા સેન્ડ છે, ગ્રેવલ્સ, કોબલ્સ, બોલ્ડર્સ, આ બધી જે સોઇલ ટાઇપ્સ છે એ બધા પોસ્ટ ગ્રેન સોઇલમાં આવશે. જ્યારે ક્લે છે, સિલ્ટ, હા તો સમ ટાઈપ્સ ઓફ ફાઇન સેન્ડ, સમ ટાઈપ ઓફ ફાઇન સેન્ડ. બરાબર. બધી જ નહીં, અમુક પ્રકારની ફાઇન સેન્ડ છે, ક્લે છે અને સિલ્ટ છે. એ બધું શેમાં આવશે, તમારું ફાઇન ગ્રેન સોઇલમાં આવશે. હવે પોસ્ટ ગ્રેન સોઇલ અને ફાઇન ગ્રેન સોઇલનો બીજો તફાવત શું છે કે ઇટ વિલ બી possess a plasticity. બરાબર. It will possess the plasticity. So it is non-plastic soil. While this will possess plasticity, so it is plastic soil. ठीक है. This will be not possess the plasticity, so it is a non-plastic soil. And this is the possess the this will possess the plasticity, so it is a plastic soil. આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું, આ જે નોન પ્લાસ્ટિક સોઇલ છે એના માટે આપણે એને કોહેઝન લેસ સોઇલ પણ કહીશું. શું કહીશું? કોહેઝન લેસ સોઇલ. જ્યારે અહીંયા જે સોઇલ હશે એ થશે તમારી કોહેઝિવ સોઇલ. બરાબર. કોહેઝન લેસ એન્ડ કોહેઝિવ સોઇલ. કોહેઝિવ અને કોહેઝન લેસનો ડિફરન્સ શું છે? કોહેઝિવ મતલબ કે ઇન્ટર પાર્ટિકલ જે ચાર્જ છે, ઇલેક્ટ્રોન ચાર્જ છે, બરાબર, એ એકબીજાને કોહેઝિવ ફોર્સથી બાઇન્ડ કરી રાખે છે. જેમ કે ક્લે અને સિલ્ટમાં, જેમ ક્લે હશે, ક્લેનું એક્ઝામ્પલ આપો. ક્લેમાંથી તમે એક મોલ્ડ બનાવી શકો છો, બરાબર. તો એ મોલ્ડ એવો ને એવો રહે છે, બરાબર. તો એ શા માટે રહે છે? કોહેઝિવ ફોર્સના કારણે. જ્યારે સેન્ડ હશે, સેન્ડને મુઠ્ઠીમાં ભરશો, ગમે તેટલું પાણી નાખી આમાં લાડવો બનાવશો, પણ સેન્ડ હશે છૂટી જ પડી જશે. કેમ? કેમ કે એની અંદર કોહેઝિવ ફોર્સ નથી. એ કેવું મટીરિયલ છે? કોહેઝન લેસ મટીરિયલ છે. બીજું એક વસ્તુ છે અહીંયા, એક બીજો પોઈન્ટ એડ કરી દેજો. પહેલો પોઈન્ટ નીકાળી દઉં છું, રેફરન્સ તમારો. આ જે પોસ્ટ ગ્રેન સોઇલ હોય છે એમાં બહુ ઓછા પ્રમાણમાં એબ્ઝોર્બ વોટર હોય છે, બરાબર. ઇટ કન્ટેન્સ લેસ એબ્ઝોર્બ વોટર. જ્યારે આ છે ઇટ વિલ કન્ટેન હાયર અમાઉન્ટ ઓફ એબ્ઝોર્બ વોટર. બરાબર. શા માટે આવું? આ કેમ લેસ એબ્ઝોર્બ વોટર કન્ટેન કરે છે, આ કેમ હાયર અમાઉન્ટ ઓફ એબ્ઝોર્બ વોટર કન્ટેન કરે છે? એનું રીઝન છે કે જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હોય છે, બરાબર, જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, ઇલેક્ટ્રોકેમિકલ ફોર્સ છે, એ અહીંયા ખૂબ જ ઓછો લાગુ પડે છે. ક્લિયર?
જે કોર્સ પાર્ટિકલ્સ છે, કોર્સ હોય છે, એની અંદર જે ઇલેક્ટ્રોકેમિકલ ફોર્સિસ છે એ ઘણા ઓછા લાગે. બરાબર? less. Electrochemical forces will be less. એના માટે જે વોટર જે એબ્સોર્બ થતું હોય છે ઓછું હોય છે. બરાબર? એબ્સોર્બ વોટર શું છે હું તમને સમજાવું છું. થોડી ધીરજ રાખજો. અને અહીંયા જે છે એ શું છે? ઇલેક્ટ્રોકેમિકલ જે ફોર્સ છે will be comparatively higher. બરાબર? આની અંદર જેનો ઇલેક્ટ્રોકેમિકલ ફોર્સ છે ઓછા લાગે છે, આની અંદર જે ઇલેક્ટ્રોકેમિકલ ફોર્સ છે વધારે લાગે છે. શેમાં વધારે લાગે છે? ફાઇન ગ્રેઇન સોલ્યુશન. શેમાં ઓછા લાગે છે? તો કોર્સ ગ્રેઇન સોલ્યુશન. હવે અહીંયા એ સમજવાનું છે, બસ આ તમારો ડેફિનેશન અહીંયા ક્લિયર આટલો જ છે. બરાબર? હવે તમને ડાઉટ થશે કે સર એબ્સોર્બ વોટર શું છે? બરાબર? એ સમજાવો. તો એબ્સોર્બ વોટર અને એબ્સોર્બ વોટર એ બધું એક સોર્પ્શનનું ટાઈપ છે. સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ આ છે તમારું એક સોઇલ પાર્ટિકલ. ઓકે? આ સોઇલ પાર્ટિકલ્સમાં જ્યારે તમે વોટર અંદર એડ કરો છો, આ જે કોર છે એની અંદર તમને વોટર મોલેક્યુલ્સ જોવા મળી જાય. બરાબર? આ જે વોટર થયું એ થયું તમારું એબ્સોર્બ વોટર. જ્યારે આ સોઇલ પાર્ટિકલ્સને પાણીના કોન્ટેક્ટમાં આવવાથી અને ઉપર એક ફિલામેન્ટ બની જાય છે વોટરની, એ થઈ જશે તમારું એબ્સોર્બ વોટર. બરાબર? ડિફરન્સ શું છે? એબ્સોર્બ જે વોટર છે એ ક્યાં જશે? સોઇલ પાર્ટિકલ્સના સપાટી ઉપર બેસી જશે. એને કહેવાય એબ્સોર્બ. અને સોઇલ પાર્ટિકલની અંદર ઘૂસી જશે કોર સુધી, એને કહેવાશે એબ્સોર્બ વોટર. જનરલી સોઇલની અંદર સેન્ડ હોય, સિલ્ટ હોય કે ક્લે હોય, બધાની અંદર આ પ્રોસેસ થતી હોય છે. એ પ્રોસેસને કહેવાય છે સોર્પ્શન. કઈ પ્રોસેસ કહેવાય? આઈ હોપ તમને દેખાતું હશે. બરાબર? ના દેખાતું હોય તો અહીંયા હું એને ઇન્ડિકેટ કરી દઉં છું. બરાબર? અહીંયા જે તમારા કોરની અંદર પાણી ગયું છે એને હું કહીશ એબ્સોર્બ વોટર. અને આ આખી જે પ્રક્રિયા છે એને કહેવાય સોર્પ્શન. બરાબર? સોર્પ્શન ની અંદર શું આવે? એબ્સોર્પ્શન આવી ગયું, એબ્સોર્પ્શન આવી ગયું અને આયન એક્સચેન્જ. આયન એક્સચેન્જ એટલે પોઝિટિવ અને જે નેગેટિવ આયન્સ હોય, બરાબર, એને કારણે અંદર કોહેઝિવ ફોર્સ લાગતો હોય ફાઇન પાર્ટિકલ્સ ની અંદર. એ આખી પ્રોસેસને કહેવાય સોર્પ્શન. ક્લિયર છે? સોઇલ પાર્ટિકલ્સ, સેન્ડ, સિલ્ટ, ગ્રેવલ કોઈ બી વસ્તુ હશે એની જો સપાટી પર તમને પાણી જોવા મળે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સને કારણે, ધેટ ઇઝ યોર એબ્સોર્બ વોટર. અને જે સોઇલ પાર્ટિકલ્સ છે અંદર પાણી પચાવી લે છે એને કહેવાશે એબ્સોર્બ વોટર. આ ડિફરન્સ છે અહીંયા હું સમજાવવા માંગુ છું. જે કોર્સ ગ્રેઇન સોઇલ હશે એમાં જે એબ્સોર્બ વોટર હશે, આ વાળું જે વોટર હશે એ પ્રમાણમાં કેવું હશે? ઓછું હશે. કેમ? કે એની અંદર ઇલેક્ટ્રોકેમિકલ જે ફોર્સ છે એ કેવા જનરેટ થાય છે? ઓછા જનરેટ થાય છે. જ્યારે જે ફાઇન સોઇલ હશે એની અંદર શું હશે? જે એબ્સોર્બ વોટર હશે એ કેવું હશે? વધારે પ્રમાણમાં હશે. સપાટી પર વધારે પ્રમાણમાં પાણી ચોંટેલું હશે. એટલા માટે શા માટે એવું થશે? એની અંદર જે ઇલેક્ટ્રોકેમિકલ ફોર્સ છે એ કમ્પેરેટિવલી કેવા હશે? હાયર હશે. એટલા માટે જ જ્યારે તમે સેન્ડની અંદર પાણી નાખશો અને થોડી વાર બહાર રાખશો અને ક્લેની અંદર પાણી નાખીને થોડી વાર બહાર રાખો તો જે સેન્ડ હશે ફટાફટ સૂકી પડી જશે. જ્યારે જે ક્લે હશે એમાંથી પાણી છૂટવામાં વાર લાગશે. કેમ કે વોટરને એબ્સોર્બ કરી રાખે છે. એમાં જે ઇલેક્ટ્રોકેમિકલ ફોર્સિસ છે વધારે જનરેટ થાય છે, એ પાણીને તૈયારીમાં છોડતું નથી. આ છે બેઝિક ડિફરન્સ. આઈ હોપ તમે લોકો સમજી ગયા છો. બરાબર? બસ આજે આપણે સુધી રાખીએ છીએ. બધું તમારા નોટમાં તમે નોટ ડાઉન કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. અગર કશું સમજ નથી પડતી તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો.